હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને તેવો હલવાઈ સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો એકદમ સિમ્પલ રીતથી। તો ચાલો બનાવીએ। હલવાઈ સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો બનાવવા માટે આપણે 1 કિલો જેટલા ગાજર લીધા છે અને ગાજરને ધોઈને આપણે સાથે કોરા કરી લીધા છે। હવે ચપ્પાની મદદથી આપણે તેની આગળ અને પાછળનો સહેજ ભાગ દૂર કરીશું। બધા જ ગાજરને પહેલા આ રીતે કટ કરી લઈએ। ગાજરને હવે આપણે કટરની મદદથી આ રીતે છાલ ઉતારી લઈશું। અત્યારે શિયાળામાં તમે જોશો તો ગાજર સરસ એવા લાલ મળે છે। જો તમારી પાસે એવા લાલ ગાજર ન હોય તો જો કેસરી કલર જેવા મળે છે તેનો પણ તમે આ હલવો બનાવી શકો છો। આપણે બધા જ ગાજરને આ રીતે છોલીને તૈયાર કરી લઈશું। બધા જ ગાજરને આપણે સારી રીતે છોલી લીધા છે। હવે અત્યારે આ હલવો આપણે ગાજરને છીણ્યા વગર બનાવીએ છીએ, એટલે બધા જ ગાજરને આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું। અને તમે જુઓ છો આપણે ગાજર જે લીધા છે એકદમ સરસ લાલ હોય તેવા લીધા છે, જેથી આ ગાજરનો હલવો વધારે ટેસ્ટી બનશે અને ખાંડનું પ્રમાણ પણ ઓછું જોશે। આપણે બધા જ ગાજરને આવી રીતે કટ કરી લઈએ। ગાજરનો હલવો બનાવવા માટેના આપણે બધા જ ગાજરને સરખી રીતે સમારી લીધા છે। અને આપણે જોશું તો અમુક ગાજર જાડા હોય છે તો તેમાં જે યલો પાર્ટ હોય છે તે આપણે કાઢી નાખ્યો છે અને બધા જ ગાજરને એક સરખા સમારી લીધા છે। હવે ગાજરનો હલવો બનાવીશું। અત્યારે આપણે ગાજરને છીણ્યા વગર આ હલવો કુકરમાં બનાવીશું। એ માટે 1 મોટી ચમચી જેટલું ઘી લઈશું અને ઘીને આપણે સહેજ ગરમ થવા દઈશું। સરસ રીતે ગરમ થઈ જાય પછી તેમાં જે આપણે કટ કરીને ગાજર રાખ્યા છે તે મિક્સ કરીશું। હવે આપણે મીડિયમ ફ્લેમ પર જે આ સમારેલા ગાજર કુકરમાં નાખ્યા છે તેને ઘીમાં એકાદ મિનિટ માટે સાંતળી લઈશું, જેથી ઘી છે તે બધા જ ગાજરના કટકા પર સરસ રીતે કોટ થઈ જાય। લગભગ 1 થી 2 મિનિટ આપણે ગાજરને ઘીમાં સાથે સાંતળી લીધા છે અને તમે જોશો તો ગાજરનો કલર પણ સહેજ બદલાઈ જશે। હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે સાવ સ્લો ફ્લેમ પર આને 2 વિસલ કરવાની છે। ગાજરમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણે અત્યારે પાણી કે દૂધ કશું જ ઉમેરવાનું નથી। આપણે એમનામ જ ઢાંકણ બંધ કરીને આપણે આને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ। લગભગ 2 વિસલ કરી લીધી છે અને એનું પ્રેશર નીકળી જાય પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીશું તો તમે જોશો આપણા ગાજર છે તે સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને તેમાંથી નેચરલી પાણી પણ સહેજ રિલીઝ થયું છે। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ચાલુ કરીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને તેમાં આપણે 1 કપ જેટલું દૂધ નાખીશું। દૂધને આપણે આમાં સાથે મિક્સ કરતા જશું અને ચમચાની મદદથી જે આપણે આ ગાજર છે તેને આવી રીતે ભાગતા જશું, જેથી જે આપણે છીણીને ગાજરનો હલવો બનાવીએ છીએ તેવું ટેક્સચર આવી જાય। તો ફ્રેન્ડ્સ, આપણે જે 1 કપ જેટલું દૂધ મિક્સ કર્યું હતું તે હલવામાં સાથે મિક્સ થઈ ગયું છે અને આપણે જોશું તો હલવાનું મિશ્રણ સરસ ડ્રાય થઈ ગયું છે। આપણે આને હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે થવા દીધું હતું। હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ મિક્સ કરીશું। અત્યારે મેં ઝીણા સમારેલા કાજુ, બદામ અને પિસ્તા લીધા છે તે લઈશું। અડધી ચમચી જેટલો એલચી પાવડર, પહેલા બંનેને આપણે સાથે મિક્સ કરી દઈશું। ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો। હલવાનું મિશ્રણ આપણું ડ્રાય થઈ જાય પછી તેમાં આપણે અડધો કપ જેટલી ખાંડ મિક્સ કરીશું। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો। આપણે અત્યારે જે નેચરલી ગાજર લીધા છે તે સ્વીટ જ હોય છે એટલે આપણે ખાંડનું પ્રમાણ ઓછું લીધું છે, પરંતુ જો તમને સ્વીટ વધારે ભાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો। હવે ખાંડ મિક્સ કરીને આપણે 5 મિનિટ હાઈ ફ્લેમ પર આ હલવાને થવા દઈશું। ખાંડ મિક્સ કરીને પણ આપણે આ હલવાને હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે થવા દીધો છે અને તમે જોશો તો આપણો હલવો સરસ રીતે ડ્રાય થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ હલવાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગાજરને છીણવાની ઝંઝટ વગર અને માવાના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો। આ હલવાને તમે 10 થી 15 મિનિટમાં ટેસ્ટી બનાવી શકો છો અને બનાવવામાં સિમ્પલ તો છે જ। આ હલવાને તમે 3 થી 4 દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો। અને જો તમને ઇન્સ્ટન્ટ ગાજરના હલવાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।